નમસ્કાર દોસ્તો, જય હિન્દ દોસ્તો. ગુજરાત પોલીસ અને ગુજરાત પોલીસના ફોર્મ ફિલઅપ હવે પૂરા થઈ ગયા છે. અડધા લોકોનો જે છે પીએસઆઈ એનું રનિંગ પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે ને જેવું પીએસઆઈનું રનિંગ એ કમ્પ્લીટ થયું એટલે તમારી એટલે કે પીએસઆઈની તારીખ પણ જાહેર કરી દીધી. એપ્રિલ મહિનાની અંદર 19/4ના રોજ પીએસઆઈની એ પરીક્ષા થશે અને માર્ચ મહિનામાં જેવું કોન્સ્ટેબલનું રનિંગ પૂરું થયું એટલે સીધી એની પણ પરીક્ષાની તારીખ છે એ જાહેર થઈ જશે. કોન્સ્ટેબલ જે છે આપણે વાત કરીએ આ વખતે લગભગ 13,000 જેવી આ ભરતી છે અને કોન્સ્ટેબલની અંદર કેટલા તો કે આ તારીખ જે છે એ 14 તારીખ એટલે જૂન મહિનાની અંદર 14 જૂનના રોજ તમારી આ પરીક્ષાનો સંભવતઃ શક્યતા છે. રેડી? એટલે આપણે જૂન મહિનાને ટેન્ટેટિવ લઈને ચાલીએ. હજી જ્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું ત્યારે હજી સુધી કોઈ એવી ઓફિશિયલ માહિતી નથી, પણ હા ઘણી બધી જગ્યાએ ચર્ચાઓ થઈ છે અને એટલા માટે એ ચર્ચાઓ મહદઅંશે સાચી પણ છે કે 14 તારીખ છે, રવિવાર પણ આવે છે, જૂન મહિનાનો સમય છે અને જૂન મહિનાની અંદર તમે જોવા જાઓ 14મી જૂન એટલે રવિવાર છે. બરાબર? આપણે માનીને ચાલીએ કે 14/6/2026 એટલે કોન્સ્ટેબલનું 20 માર્કનું પેપર કોન્સ્ટેબલનું 200 માર્કનું પેપર છે. એ 200 માર્કનું પેપર તમારું અહીંયા થવાનું છે. ક્લિયર? આટલી વસ્તુ આપણને ખબર છે અત્યારે. હવે આ વખતે કોન્સ્ટેબલમાં જગ્યાઓ પણ ખૂબ સારી છે. ઘણા બધા મિત્રો જે પાસ થયા હશે એમને ખૂબ ખૂબ અભિનંદન. પણ પ્રશ્ન એવો ઊભો થાય છે કે સાહેબ આ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે, અમે દોડ તો પાસ થઈ ગયા, પણ લેખિત પરીક્ષાની તૈયારી હવે અમારે કેવી રીતે કરવી જોઈએ, કઈ રીતે જે છે કરવી જોઈએ? 12 પાસ, કારણ કે અહીંયા તો મારા મિત્રો ઘણા બધા જે છે એ સિમ્પલ 12 પાસ ઉપર જ જે છે એ ફોર્મ ભર્યા હતા. તો 12 પાસ ઉપર ફોર્મ ભરેલા છે અને એમાંય આપણે તૈયારી કરવી છે ને ખાખી પહેરવી છે, તો કઈ રીતે થઈ શકે? સૌથી પહેલું સ્ટેજ આવે તમારે તમારી જે લેખિત પરીક્ષા છે એ કેવી રીતે છે આ વસ્તુ તમારે સમજવાની છે. તમારી આ લેખિત પરીક્ષા કઈ રીતે છે એ તમારે સૌથી પહેલું સ્ટેજ આવે એ સમજવાનું છે. તમારી જે શારીરિક ક્ષમતા કસોટી એટલે કે જે ફિઝિકલ ટેસ્ટ એ કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ જે છે અહીંયા લેખિત પરીક્ષામાં 2 પાર્ટ આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. 200 માર્ક આવશે અને 200 પ્રશ્નો જે છે એમસીક્યુ એ આવશે. 3 કલાકનો સમય તમને આપવામાં આવશે. બરાબર? પાર્ટ એ છે જેની અંદર 80 માર્ક છે. 80 માર્ક માટે 80 એમસીક્યુ હોય અને એક સૌથી મહત્વની વાત એ છે કે પાર્ટ એની અંદર 40%નો એક ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ છે. એટલે તમારે આ 80 જે છે એ 80 માર્કમાંથી 40% માર્ક ફરજિયાત લઈ આવવા પડે. એટલે 8 4 ને 32 થાય એટલે 32 માર્ક ફરજિયાત જ લઈ આવવા પડે, તો જ તમારું નામ એ આગળ મેરિટ લિસ્ટની અંદર આવે. બરાબર? બાકી તમારું આ વસ્તુ ન આવે. પાછું નેગેટિવ માર્કિંગ પણ છે 0.25, એટલે 4 ખોટા પડે તો તમારો એક આખો સાચો છે એનો માર્ક કપાઈ જાય. આ જોવું પડે. તો પાર્ટ એનો સિલેબસ શું છે? તો કે પાર્ટ એ જે છે એમાં પૂછાશે શું? રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. આ વસ્તુ પાર્ટ એની અંદર પૂછાશે, જે હશે ટોટલ 30 માર્કનું. એની સાથે સાથે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ હશે, એ પણ 30 માર્કનું હશે. આની સાથે સાથે ગુજરાતીમાં જે કોમ્પ્રિહેન્શન પેસેજ, ગઈ વખતે કોમ્પ્રિહેન્શન પેસેજ ખૂબ વિવાદિત થયું હતું, કીધું છે વ્યાકરણ નહીં પૂછાય, પણ ગુજરાતી કોમ્પ્રિહેન્શન પેસેજની અંદર આ લોકોએ વ્યાકરણ પૂછી લીધું હતું, જે દરેક લોકોને ખબર પણ છે. તો એના માટે તૈયાર રહેવું પડશે. આ 80 માર્ક છે. આ પરીક્ષાની અંદર ગઈ વખતે જે પરીક્ષા થઈ, ઘણા બધા એવા મિત્રો હતા, સારામાં સારા મિત્રો હતા કે જેને મેથ્સ અને રીઝનિંગ જે છે ફાવતું પણ ખરી, પણ પેપરમાં શું થયું ને કે આ બંને વિષયમાં એના એવા માર્ક અપાણા કે અહીંયા આ 32 માર્ક છે ને એ ભેગા નહોતા કરી શક્યા. 32 માર્ક ભેગા કરવામાં એને એક કઠિન જે છે થઈ ગયું હતું, અઘરું પડી ગયું હતું. તો તમારે આવી સિચ્યુએશન ન આવે, તમારે પણ ઇઝીલી રીતે માર્ક ભેગા થાય તો શું કરવું એનો આખો એક પ્લાન છે મારી પાસે. આ પ્લાન તમે એક્ઝિક્યુટ કરશો, આ પ્લાનને ફોલો કરશો ને તો તમને રિઝલ્ટ મળશે. બરાબર? પહેલાં આ વસ્તુ સમજી લ્યો, પછી હું આખું પ્લાન આપું. આ તમારું પાર્ટ એ. પછી એવો પાર્ટ બી. પાર્ટ બી જે છે એ 120 માર્કનો છે. કેટલા માર્કનો છે? 120 માર્ક. 120 પ્રશ્નો હશે. અહીંયા એવું જ છે કે અહીંયા તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત.
એટલે 12 4 ને 48 માર્ક આવે એ તો જ આપણું નામ આગળ આવે. 12 4 ને 48 રેડી 48 માર્ક આવવા જ જોઈએ. હવે આમાં શું પૂછાશે? આ 100 ને આ જે છે 120 માર્ક છે એ 120 માર્કમાં આવશે શું એ સમજી લ્યો. ભારતનું બંધારણ 30 માર્કનું આવશે. કેટલા માર્કનું આવશે? 30 માર્કનું આવશે. ભારતનું બંધારણ 30 માર્કનું. કરંટ અફેર્સ છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, જનરલ નોલેજ છે, 40 માર્કનું આવશે. એટલે કે ઇતિહાસ છે, વારસો છે, ભૂગોળ છે, પણ ભારતની અને ગુજરાતની બંનેની ભૂગોળ આવશે. કેટલી? 50 માર્કની. આવી રીતે થઈ 120 માર્ક થશે. આ તમારો પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ અને પાર્ટ બી આ બંને થઈ અને તમને આખા 200 માર્ક છે એ થશે. તમે મેરિટ જે છે એ સાંભળ્યું હશે તો ઘણા બધા લોકોનું મેરિટ સાંભળીને તમે અચંબમાં આવી પણ જાઓ. બરાબર. હવે મેઇન મુદ્દો આપણો શરૂ થયો કે તૈયારી કેવી રીતે કરવી. એના માટેની આપણી પાસે એક 90 દિવસનો પ્લાન છે. કારણ કે હજી અત્યારે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે 3 મહિના આપણી પાસે છે. 90 દિવસની અંદર જો તમે વ્યવસ્થિત રીતે મહેનત કરી હોય તો તમારી કોન્સ્ટેબલની પરીક્ષા 110% પાસ થાય અને થાય જ. કેવી રીતે થશે સમજો. અહીંયા તમારો જે સેફ સ્કોર જો હોવો જોઈએ, તમારે 200 માંથી સેફ સ્કોર, આ સેફ સ્કોર છે 125 થી 140 ની વચ્ચે હોવો જોઈએ. શું કામ? કઈ રીતે? ગઈ વખતનું જે પરીક્ષાનું મેરિટ આવ્યું એના આધાર ઉપર હું આ સેફ સ્કોર બતાવું છું. બરાબર. તમારે પાર્ટ એ છે એમાં 50 થી વધારે માર્ક ગમે તે રીતે ખેંચવાના છે. પાર્ટ બી છે એમાંથી 75 કરતાં પણ વધારે માર્ક ખેંચવાના છે. જો પાર્ટ એ ની અંદર આપણે જે 80 માર્ક હતા એમાંથી આપણે કેટલા માર્ક ફરજિયાત લાવવા પડે? 32 માર્ક. રેડી? 32 માર્ક અહીંયા લાવવા પડે. અને અહીંયા 120 માર્ક કુલ હતા એમાંથી 40% એટલે કે 48 માર્ક અહીંયા તમારે લઈ આવવા પડે. અહીંયા હવે તમારે આટલી વસ્તુ તમારી આવવી જોઈએ. આ પાસ થવા માટે નથી, આ વસ્તુ હું અહીંયા મેરિટમાં નામ લઈ આવવા માટેની વાત કરું છું. રેડી? આને આ પાસ કરવા માટે તમારે હવે શરૂઆત કરી દેવી જોઈએ. કઈ રીતે શરૂઆત કરી દેવી જોઈએ? તો કે દરરોજ તમારે મહેનત જે છે ધીમે ધીમે કરવાનું શરૂ કરવું જોઈએ. 3 ફેઝની અંદર આખો એક પ્લાન છે 90 દિવસનો એક્ઝિક્યુટ કરીએ. જુઓ 3 ફેઝ. પહેલો મહિનો ફેઝ 1. બરાબર. પહેલો મહિનો ફેઝ 1 1 થી 30 દિવસ. બીજો મહિનો છે એ ફેઝ 2 અને ત્રીજો મહિનો છે એ ફેઝ 3. આવા 3 ફેઝની અંદર આપણે આખો પ્લાન એક્ઝિક્યુટ કરીએ. પહેલો મહિનો જે છે એ તમારે આખી વસ્તુનો તમારો પાયો પાકો કરવાનો છે, ફાઉન્ડેશન બનાવવાનું છે. બીજો મહિનાની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની છે અને ત્રીજા મહિનાની અંદર સૌથી વધારે મોક ટેસ્ટ કરવાની છે. ગઈ વખતે ઘણા બધા લોકો મોક ટેસ્ટ કર્યા વગર સીધા પરીક્ષામાં ગયા અને એવા પાછા પડ્યા કે એ લોકોનું નામ આજે મેરિટ લિસ્ટમાં નથી. બરાબર. શું કામ? કારણ કે માર્ક સૌથી વધારે કપાણા. તો પ્રેક્ટિસ ખાલી વાંચે જવાથી તમારું ભેગું નહીં થાય. વાંચવાની સાથે સાથે ટેસ્ટ કરતી રહેવી પડે. બરાબર. ભારતની અંદર તમે જોયું હશે કે ઘણી વખત યુદ્ધ અભ્યાસો કરવામાં આવે છે આર્મી, નેવી, એરફોર્સ દ્વારા. એ શું વિચારે કે ખાલી હથિયારો વસાવી લેયો તો એનાથી કાંઈ નથી થતું. એને ટેસ્ટ સમય કરતા રહેવા પડે, બાકી કટાઈ જાય. એવી રીતે અહીંયા પણ તમે જે વાંચ્યું છે એ વાંચ્યું બરાબર છે, યાદ રહે છે કે નહીં, એ બધું કરવા માટે તમારે શું કરવું પડશે? ટેસ્ટ કરતું રહેવું પડશે. એટલે છેલ્લે તમારે ટેસ્ટ જે છે એ કરવી પડે. 1 થી 30 દિવસની અંદર તમારું ફોકસ જે હોવું જોઈએ દરરોજના 4 કલાક પાર્ટ એ ઉપર અને 3 કલાક પાર્ટ બી ઉપર. એવરી ડે પાર્ટ એ અને પાર્ટ બી બેને તમારે સાથે લઈ જવાનું. રિઝનિંગ જે છે એના દરરોજ તમારે પ્રેક્ટિસ કરવી પડે, મેથ્સની પ્રેક્ટિસ કરવી પડે. સાથે દરરોજ એક ગુજરાતીનો એક ફકરો તમે જોઈ લ્યો, કરી લ્યો, એટલે ત્યાંથી એ તમારું ફાઉન્ડેશન ક્લિયર થઈ જાય. બરાબર છે. તમારે અહીંયા ફોકસ કરવાનું છે ખાસ તો ડીઆઈ ઉપર, એના ઉપર પણ ફોકસ જે છે એ કરવાનું છે. પાર્ટ બી છે એમાં ગઈ વખતે જે પ્રશ્નો પૂછ્યા હતા એ ઘણા એવા પ્રશ્નો એવા હતા કે જે યુપીએસસીમાંથી ઉપાડીને બેઠા પૂછ્યા હતા. એટલે બંધારણ માટે તમારે લક્ષ્મીકાંત વાંચવાનું નથી પણ એના રિલેટેડ બેઝિક એ કરી શકો. અથવા તો
તમારી પાસે જો કોઈ ગુજરાતીની બુક હોય, જેમ કે સરસ મજાની અત્યારે યુવા ઉપનિષદની બુક છે, તમે લઈ શકો છો, કરી શકો છો, તો એ કોન્સ્ટિટ્યુશન બંધારણ તમે એનું કરી શકો. હિસ્ટ્રી અને જિયોગ્રાફી છે એમાં દરરોજ એક પ્રકરણ કરો, એક ચેપ્ટર કરો, એક ટોપિક કરો. અને કરંટ અફેર્સ છે એ છેલ્લા 8 મહિનાનું કવર કરવું પડશે, કારણ કે એ કરંટ અફેર, ધારો કે તમારી એક્ઝામ છે એ જૂન મહિનામાં છે, તો જૂન મહિનાથી લઈ અને ડિસેમ્બર નવેમ્બર મહિના સુધીનું, એટલે નવેમ્બર 2025 લઈ અને છેક જૂન મહિનાની અંદર જૂન 2026 સુધીનું કરંટ અફેર તમારે એટલીસ્ટ 8 મહિનાનું તમારે કરંટ અફેર કરવું પડે. કેટલું? એટલીસ્ટ 8 મહિનાનું કરંટ અફેર હશે તો તમારું નામ જે છે એ આગળ હાલશે. બીજો ફેઝ શરૂ થાય એટલે અહીંયા હવે આવ્યું પ્રેક્ટિસ. પાર્ટ એ અને પાર્ટ બી, આ બંને માટે દર અઠવાડિયે 2 ટેસ્ટ કરો. એની સાથે સાથે તમારે જે મેથ્સ અને રીઝનિંગમાં જે ઘણા બધા લોકોને બાકી રહી ગયા હતા, તો એ કોઈ પણ દાખલાઓ કરવા માટે ભેગું સ્ટોપ વોચ લઈ અને દાખલાઓ કરો. દાખલાઓની અંદર સ્ટોપ વોચથી જવાબ લઈ આવો, બરાબર, સમય બાઉન્ડેડ પ્રેક્ટિસ કરો. અને પછી એની સાથે સાથે જે સ્ટ્રેટેજી કે ભાઈ ધારો કે ઈ ઓપ્શન આવે છે તો ક્યારે યુઝ કરવો, આ વસ્તુ જોવું પડે. બરાબર, ખાલી વાંચવું એના કરતા જે યાદ રાખવા ઉપર ફોકસ કરજો. નકરું વાંચ ન કરતા. તમે કોઈ સ્વામી વિવેકાનંદ નથી. અહીંયા તમારે એ વાંચો છો તો એનું રિવિઝન પણ કરવું પડશે. અને ફેઝ 3 જે આવે એ 30 દિવસ તમારે નકરી મોક ટેસ્ટ જે છે કરવી પડે. બરાબર, અહીંયા તો એક આદર્શ રીતે જોવા જાવ ને તો એક વીકની અંદર 2 ફૂલ મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરાય, તો 4 વીકની અંદર તમારી પાસે એટલીસ્ટ 8 થી 10 મોક ટેસ્ટની પ્રેક્ટિસ હોવી જોઈએ. પણ હું તો અહીંયા એમ કહીશ કે સાહેબ એવરીડે બને ને તો 200 માર્કની તમારે મોક ટેસ્ટ છે એ પ્રેક્ટિસ કરવી જોઈએ. કેટલી? 200 માર્કની મોક ટેસ્ટની એવરીડે તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. જો આ કરશો તો જ તમે સેફ ઝોનમાં, એટલે મેં જે તમને કીધું કે 125 થી લઈ 140 સુધી જે છે તમે માર્ક ખેંચી શકશો. બરાબર, આ સ્ટ્રેટેજી છે. બીજી વાત, રિવિઝન અને રિવિઝન. એક વખત ટોપિક વાંચી લીધો છે તો એની અંદર તમે ફરી પાછો એ ટોપિકને રીડ કરવો પડશે, ફરી પાછો એ ટોપિકને તમારે વાંચવો પડશે, તો અને તો જ તમારું નામ છે એ મેરિટમાં આવશે. બરાબર, 10 દિવસ તો છેલ્લા રિવિઝનમાં કાઢવાના છે. પછી જે પાર્ટ એ છે એની અંદર જે મેઇન જે સ્કોરિંગ થઈ શકે એવા પણ 4 ટોપિક મેં તમારા માટે કાઢ્યા. સિરીઝ છે, દિશા અને અંતર છે, કોડિંગ ડીકોડિંગ છે અને બ્લડ રિલેશન છે. આ 4 ટોપિક તો એવા કરી દો કે પેપરમાં આના પ્રશ્નો પૂછાય જ છે, અને એ પ્રશ્નોના આધાર ઉપર તમારા માર્ક સીધા રોકડા થઈ જાય. બરાબર છે. પછી જે કોઈ પાઈ ચાર્ટ, બાર ચાર્ટનો ગ્રાફ હોય એના ઉપર એ જોઈ લેજો. ક્લિયર? પછી પાર્ટ બી ઉપર જો વાત કરીએ, જનરલ નોલેજ, તો ખાસ ગુજરાત ઉપર ફોકસ કરજો. ગુજરાતની ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો વારસો, એના ઉપર ખાસ જે છે ફોકસ કરજો, જેથી વાંધો નહીં આવે. ત્યાર પછી જો વાત કરીએ આપણે બંધારણ ઉપર, તો બંધારણના સુધારાઓ, મહત્વના આર્ટિકલ્સ છે, આમુખ છે, મૂળભૂત અધિકારો છે, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, રાષ્ટ્રપતિ છે, રાજ્યપાલ છે. પછી મહત્વના જે કેસીસ આવ્યા છે આમુખની અંડરમાં, તો એ કેસીસને ખાસ તમે જોઈ જજો, એમાંથી પણ પ્રશ્નો છે એ પૂછાય છે. બરાબર, આ મેં તમને ઇમ્પોર્ટન્ટ એવા પોઈન્ટ્સ છે એ કીધા છે કે જ્યાંથી તમે માર્ક એક સ્કોર કરી શકશો, કવર કરી શકશો વધારેમાં વધારે. નેગેટિવ માર્કિંગ જે સ્ટ્રેટેજી છે એ શું હોવી જોઈએ? જુઓ, જે જગ્યાએ તમે 100% શ્યોર હોય એ જ તમારે એટેમ્પ્ટ કરવાના છે. લોકો ભૂલ કરે છે, જ્યાં એ શ્યોર નથી હોતા ને એ લોકો જે છે એ કરવા માંડે છે, એ ન કરાય. પછી 70% ટુ 80% શ્યોર હોય તો જ તમે એટેમ્પ્ટ કરો, બાકી એટેમ્પ્ટ કરતા નહીં. 50% તમને ડાઉટ હોય તો ઈ ઓપ્શન કરી દેવાનો, અને હાવ જે છે ગેસ વર્ક જે છે જયરામ જીકી કરીને હાલવાનું. બરાબર, એ તુક્કા ન મારો. તુક્કા મારશો 4 ખોટા પડશે, મેરિટમાં આવતા હશો તો એ પાછા વયા જશો, તો એ ન કરવું જોઈએ. એક ડેઇલી રૂટીન બનાવો, એક ડેઇલી ટાઈમ ટેબલ બનાવો. જેમ કે સવારના હું મેથ્સ જે છે, રીઝનિંગ જે છે 9 થી 11 કરીશ, પછી બપોરના 3 થી 4 ગુજરાતી જીકે કરીશ, 12 વાગે કોન્સ્ટિટ્યુશન કરીશ. આ મેં તમને અલગ અલગ તમારું આખું રૂટીન કેવું હોવું જોઈએ એ આઈડિયલી આપ્યું. તમે તમારા ટાઈમ અકોર્ડિંગ જે છે તમારી પ્રેક્ટિસ છે એ કરી શકો, તમારા ટાઈમ અકોર્ડિંગ જે તમે આખી બાબતો અહીંયા જોઈ શકો, કરી શકો. બરાબર, એવું નથી કે સ્ટ્રિક્ટલી આને જ ફોલો કરો. તમે તમારી રીતે
તમારા લેવલથી તમને જે યોગ્ય લાગે છે એની પણ તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે આવું ડેઇલી રૂટીન હોવું જોઈએ. તમારે ટાર્ગેટ જે છે પાર્ટ એમાં મિનિમમ 32 છે, તમારો ટાર્ગેટ ફરી પાછો 50+ હોવો જોઈએ. પાર્ટ બી ની અંદર જે તમારે 48 લેવા જ પડે એમ છે, તો એમાં તમારો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ? એની અંદર તમારો ટાર્ગેટ એ 75+ હોવો જોઈએ. સેફ ઝોન શરૂ થશે 125 થી. જો તમને અહીંયા 125 કરતા વધારે માર્ક આવે તો એનાથી સેફ ઝોન જે છે તમે શરૂ થશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ખાલી પાસ થવું પૂરતું નથી, મેરિટમાં નામ લઈ આવવું પડે ત્યારે ડીવીમાં બોલાવે, એમાંથી આગળ જઈ અને તમારું ફાઇનલ મેરિટ બને. રેડી? તો મારા મિત્રો કરવા માંડજો હવે મહેનત. આ સેશન જોઈ અને તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી એ લોકોને પણ આવી સ્ટ્રેટેજી સારી એવી ખબર પડી જાય, કઈ ડાયરેક્શનમાં ચાલવું એ ખબર પડી જાય, અને એ લોકો પણ ખાખી પહેરી શકે, પોલીસ કોન્સ્ટેબલ બની શકે. જો તમારા બીજા કોઈ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખી શકો છો. પણ એક વાત છે કે દરરોજ તમારે પ્રેક્ટિસ કરતી જવી પડશે. તમારે પ્રેક્ટિસ કેટલા સમય સુધી કરવાની છે? સાહેબ, તમારે આ પ્રેક્ટિસ છે એ જૂન 2026 સુધી કરવાની છે. જૂન 2026 પછી કોઈ તમને નહીં કહે કે સાહેબ પ્રેક્ટિસ કરો, બરાબર? એક વખત તમે લઈ લ્યો, એક વખત પાસ થઈ જાઓ એટલે તમારું અડધું કામ પૂરું. ક્લિયર? તો આ રીતે તમે કરી શકો છો. અને જો તમે ઈચ્છા રાખો છો કે આપણે વ્યવસ્થિત કોઈ કોર્સની અંદર એક્સપર્ટ લોકોના માર્ગદર્શનની સાથે કોઈ પરીક્ષા પાસ કરવી છે, તો એ પણ તમે કરી શકશો. એના માટે લક્ષ્યમ એકેડેમી ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી, કે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બેનો કોર્સ માત્ર 4000 રૂપિયાની અંદર છે, જેમાં કોન્સ્ટેબલ એ 3000 રૂપિયામાં લાઈવ કોર્સ છે, અને પીએસઆઈ ખાલી જે છે એ 3500 રૂપિયામાં છે. તો તમને યોગ્ય લાગે છે તો તમે ચોક્કસથી જોઈ શકો છો. પણ હા, તૈયારી તમારી અને વર્દી જે છે એ અમારી, એમ વિચારવાનું છે હવે, બરાબર? આપણે લઈ આવવાની છે ખાખી વર્દી. ક્લિયર? શરૂ. એટલે આ સેશન જો યોગ્ય લાગે તો નીચે સબસ્ક્રાઇબનું બટન છે દબાવી દેજો, જેથી અમને તમારા માટે તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે એ કરતા મજા આવે. અને હા, ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ સેશનની અંતર્ગત. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.